આજે માંડવી શહેર નગરપાલિકા 2026ની ચૂંટણી સંદર્ભે વોર્ડ નંબર 7ના ઉદ્ઘાટન પ્રસંગે મારા આજ તો ખાસ જેને કહેવાય ને કે ગૌરવની ક્ષણ છે કે મને એક તો ભારતીય જનતા પાર્ટી પાછો રિપીટ આ જ વોર્ડમાં કર્યો ને આજના આ ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે છેલ્લા 7 દિવસથી જ્યારથી ટિકિટ જાહેર થઈ ત્યારથી જ અમે પ્રચાર ચાલુ કરી દીધો છે. મલ્લયભાઈ લાલન, જયશ્રીબેન વાસાણી, ભાવનાબેન આડેસરા ચારેય જણા અમે જઈએ છીએ. જંગી બધા અમારા બધા સાથે સરસ અમારા કાર્યકરોનો સ્ટાફ બધા હાલે છે ને સરસ એવો રિસ્પોન્સ મળે છે. આજના આ ઉદ્ઘાટન કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે અમારા શહેર સંગઠનના અધ્યક્ષ દર્શનભાઈ, બંને મહામંત્રી કમલેશભાઈ, કિશનસિંહ ને ખાસ ચૂંટણી ઇન્ચાર્જ એવા નરેન્દ્રભાઈ પીઠડિયા ને આ વોર્ડ જેના થકી ઉજળો છે. સ્ટાર્ટિંગ કરીએ તો ચંદુલાલભાઈ ભાનુશાલી, ત્યારબાદ વાડીભાઈ, ત્યારબાદ નરેનભાઈ ને મેહુલભાઈ જેઓ સતત 4 ટર્મથી ચૂંટાઈ ને આ વોર્ડ મજબૂત કર્યો એનો ખરેખર આજે અમને ઘણો આનંદ છે ને એનો બેનિફિટ અમને ગઈ વખતે પણ મળ્યો હતો. આ વખતે પણ એટલો ને એટલો જ પબ્લિકમાં રિસ્પોન્સ મળે છે. આજના આ ઉદ્ઘાટન પ્રસંગમાં અમારા આ વોર્ડમાં 6 થી 7 સમાજ આવે છે. દરેક સમાજના અગ્રણી આજે અહીંયા પ્રમુખશ્રી હાજર હતા. જેમ કે જૈન સમાજના અગ્રણી ચંદ્રેશભાઈ, અહીંયા બીજા અમારા ઘરેણા સોનીના જીતુભાઈ, એવા ભાનુશાલી સમાજના જયેશભાઈ, ધોબી સમાજ આવે છે એના અમારા અનવરભાઈ, એવા અલગ બધા માંડલિયા સમાજના ગોપાલભાઈ, સલાટ સમાજના અમારા પરેશભાઈ, વિવિધ જેટલા બી જ્યાં અમારા છે બધા સમાજનો અમને પૂરેપૂરો સહયોગ છે ને ખાતરીથી એટલો કહું છું કે જે પ્રમાણે પ્રચાર અને સહકાર છે બધાનો ગયા વખતે જે અમે જીત્યા હતા એનાથી આ વખતે વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના 4 કમળ અમે અમારી પાર્ટીને આપશું એવો અમને વિશ્વાસ છે. મને સુરેશ લાલન, વોર્ડ નંબર 7માં આ વખતે મને ટિકિટ મળી છે. કહીએ તો 7 દિવસથી છેલ્લા પ્રચારમાં જઈએ છીએ. બહુની સંખ્યા અમારા સાથે જોડાય છે ને જેટલા બી અમારા સાથીદારો છે ખૂબ મહેનત કરે છે ને ઘર ઘર અમે એ જ પ્રચાર કરીએ છીએ કે ભાઈ જે આપણે ભાજપ સરકાર જે આપણે કહીએ કે એકદમ ગઠબંધ સરકાર છે એના માટે તમે મત કરો, પેનલ ટુ પેનલ વોટ કરો ને ભાજપ સરકારને બહુ જંગી બહુમતીથી જીતાડો. બાકી મારા સાથી મિત્રો વિજયભાઈ, ભાવનાબેન, જયશ્રીબેન, એ બી બહુ જયશ્રીબેન તો અમારા રિપીટ થયા છે, જૂના કાર્યકર છે ને અમે બંને જણા જે ભાવનાબેન ને હું એમને પાર્ટી અમને વિશ્વાસ કરીને પહેલી વખત ટિકિટ આપી જઈએ એના ઉપર અમે અટબંધ રહેશું ને આગળ બહુ સારા કામ કરશું ને જેમાં કહે છે મેહુલભાઈ, નરેનભાઈનો બધેનો ગઢ છે એમ આવતા સાલોમાં બી એવા જ કામ કરતા રહેશું ને બધે સેવા આપ્યા રહીશું. ને લાંતિકભાઈનો બી નામ તમે સાંભળતા જ રહેશો કાયમ. મેહુલભાઈએ નામ લીધો, નરેન્દ્રભાઈએ લીધો, મિતેશભાઈએ લીધો એટલે લાંતિકભાઈનો બી હું કહું તો બહુ હજી યંગ કાર્યકર્તા છે ને બહુ સારું કામ કર્યો છે આ વોટ માટે.